નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં એસજીસીસીઆઈ દ્વારા સરસાણા એસઆઈસીસી ખાતે 26 થી 28 જૂન દરમિયાન ગ્લોબલ ફેબ્રિક એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સહિત દેશના મુખ્ય ટેક્સટાઇલ હબ અને ચીનના પ્રતિનિધિઓ ખાસ હાજર રહેશે। એમએસએમઈ ઉદ્યોગકારોને ગુજરાત સરકારની સબસિડીનો લાભ મળશે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 600 કરોડથી વધુ બિઝનેસની આશા સેવાઈ રહી છે। ઉદ્યોગ મંત્રી જયરામ ગામિત 26 જૂને એક્સપોનું ઉદ્ઘાટન કરશે। ટેક્સટાઇલ, ગાર્મેન્ટ, ટેકનિકલ ટેક્સટાઇલ અને ફેશન ઉદ્યોગ માટે બનશે મોટું B2B પ્લેટફોર્મ। ઉત્પાદકોને નવા પ્રોડક્ટ લોન્ચ, નેટવર્કિંગ અને વૈશ્વિક બજાર સુધી પહોંચવાની તક મળશે। પત્રકાર પરિષદ એટલા માટે બોલાવવામાં આવી છે કે જે વિવનિકના નામે અમારું એક્ઝિબિશન ફેબ્રિક્સનું થતું હતું, આ વખતે ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોના નામથી અમે લોન્ચ કર્યું છે। એની અંદર તમામ જે ટીમ છે અમારી, એમાં મારી સાથે ભાઈ પરેશભાઈ, સેક્રેટરી શ્રી આઈપીપી નિખિલભાઈ, ખજાનચી ભાઈ શ્રી અતુલભાઈ, અમારા એક્ઝિબિશનના ચેરમેન એવા ડૉક્ટર હરીશભાઈ, અમારા ઓલ એક્ઝિબિશનના પ્રમુખ અને ચેરમેન એવા ભાઈ મનીષભાઈ, જુગલભાઈ, આ ટીમ મળીને આ ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો પ્રયાસ કર્યો છે। આ વખતે મને ઘણો આનંદ થાય છે કે આ એક્ઝિબિશન છે એક નવા લેવલ ઉપર જશે અને સુરતના લોકોને નહીં પણ દક્ષિણ ગુજરાતના તમામ ઉદ્યોગકારો જે અમારી સાથે એક્ઝિબિટ થયા છે, જે લોકો અમારી સાથે જોડાણા છે, એ તમામને બેનિફિટ થવાનો છે। આ એક નવી વાત છે। બીજી વાત કરવા જઈએ તો જેવી રીતે આત્મનિર્ભર ભારતની વાત કરી તો ગ્લોબલી માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી છે કે ગ્લોબલી આપણે જવું પડશે, ડોમેસ્ટિક નહીં પણ ગ્લોબલી આપણે કેવી રીતે બિઝનેસ કરી શકીએ, તો આમાંથી એક રસ્તાઓ ખુલવાના છે કે આપણે ગ્લોબલી કેવી રીતે વેપાર કરી શકાય। એની માટેની એક નવી થીમ સાથે આ એક એક્સપો અમે લઈને આવ્યા છીએ। એમાં ખાસ કરીને વિવિધ પ્રકારની ફેબ્રિક્સ આની અંદર અમે ઉપલબ્ધ કરાવવાના છીએ। જે ખાસ કરીને આની અંદર મુખ્ય મહેમાન સુધી આવવાના છે એમાં અમારા જયરામભાઈ ગામિત છે, માનનીય મંત્રીશ્રી આમાં ઉપસ્થિત થવાના છે। ખાસ કરીને એમની સાથે અમારી સાથે ઇવેન્ટ પાર્ટનર તરીકે જોડાયા છે અજયભાઈ અજમેરાજી છે, અમિતભાઈ ડોબરિયા છે અને જે જોડાવાના છે એવા અમારા મુરગન જે ગ્રાસિમના